જય શ્રી કૃષ્ણ. આપણે વટાણામાંથી કચોરી બનાવીશું, જે બહુ સરસ એવી ટેસ્ટી લાગે છે. અને સમોસા કચોરીમાં જે ચટણી ખવાય છે એ પણ સાથે બનાવીશું. તો સૌથી પહેલાં મેં 2 બટેકા પણ બાફી દીધા છે સાઈડમાં, અને વટાણાને મેં બોઇલ કરવા માટે મૂકી દીધા છે. 1 કપ જેટલા વટાણા લીધા છે. તમારે કેવી રીતની કેટલી બનાવવાની છે એ પ્રમાણે તમારે લઈ લેવાના છે. મેદો લીધો છે મેં, અને વટાણા બાફતી વખતે મેં થોડુંક મીઠું એડ કર્યું હતું. અને મેદાની અંદર આપણે થોડોક અજમો એડ કરીશું, મીઠું એડ કરીશું, અને મોવણ માટે ઘી એડ કરીશું. તમે તેલ પણ એડ કરી શકો છો, પણ ઘી એડ કરો તો બહુ સરસ એવો ક્રિસ્પી બનશે આપણી કચોરી. તો મેં 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. એ પછી બી તમને લાગે તો તમારે પાછળથી એડ કરી દેવાનું છે. આપણે પાણી નાખી અને એનો લોટ બાંધી દઈશું. અને સરસ એવો મસળી લેવાનો છે. મસળવો બહુ જરૂરી છે. થોડુંક ઘી વધારે ઉપરથી લગાવીને ફરી બી મસળી દઈશું. અને ઢાંકી આપણે એને રહેવા દઈશું. મેં થોડુંક ભીનું કપડું ઢાંકેલું હતું. સાઈડમાં આપણે ચટણી બનાવી દઈશું. મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. એમાં થોડીક મેં સુગર એડ કરી છે. ખાંડ આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ મેં એડ કરી છે. થોડુંક મીઠું એડ કર્યું છે 1 ચમચી જેટલું. લાલ મરચું એડ કર્યું છે. ધાણા જીરું એડ કર્યું છે. ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. અને એનો એક ઉભરો આવી જાય છે એ પછી તમારે લીંબુના ફૂલ એડ કરવાના છે. એકદમ નાની ચમચી 1/4 ચમચી જેટલું યુઝ કર્યું છે. અને લાસ્ટમાં મેં કોર્નફ્લોરની સ્લરી બનાવીને એડ કરી છે. જે મકાઈનો લોટ આવે છે એમાં થોડુંક પાણી નાખી અને મિક્સ કરીને મેં એડ કર્યું છે. કોર્નસ્ટાર્ચ કહેવાય છે જેને. અને એને આપણે ઉકળવા દેવાનું છે થોડીક થીક ના થાય ત્યાં સુધી. અને સાઈડમાં આપણે વટાણા જે બાફ્યા હતા એ આપણે લઈ લઈશું. એની અંદર કોથમીર એડ કરીશું, થોડી આદું એડ કરીશું. તમે લસણ પણ એડ કરી શકો છો, આદું પણ એડ કરી શકો છો. મેં ખાલી આદું જ એડ કર્યું છે. અને તીખાસ માટે લીલા મરચાં એડ કર્યા છે. અને બધાને આપણે અધકચરા પીસી લેવાના છે. સ્મૂથ એવી પેસ્ટ નથી બનાવવાની, અધકચરા જ પીસવાના છે. આપણી ચટણી પણ સાઈડમાં થઈ ગઈ છે. અને આપણા વટાણા પણ અધકચરા પીસાઈ ગયા છે. હવે આપણે ધાણા લઈ લઈશું સૂકા, વરિયાળી લઈ લઈશું, ગરમ મસાલો લીધો છે, સંચળ પાવડર લીધો છે, આમચૂર પાવડર લીધો છે. તમે એની જગ્યાએ લીંબુનો રસ યુઝ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, મરચું એડ કર્યું છે, થોડીક હળદર એડ કરી દઈશું. અને બધી વસ્તુને એકવાર મિક્સ કરી દઈશું એટલે અધકચરો મસાલો રેડી થઈ જાય. અને થોડું મેં તેલ લીધું છે. તેલ થોડું વધારે લીધું, તમે વધારે ઓછું કરી શકો છો. અને મસાલાને આપણે તેલમાં સરસ રીતે સાંતળી લઈશું. પહેલાં તેલ સતળાઈ જાય એટલે 2 ચમચી જેટલો મેં બેસન લીધું છે, ચણાનો લોટ. એને પણ મસાલા સાથે સરસ શેકી લઈશું. અને શેકાઈ પછી જ આપણે મિક્સર એડ કરીશું વટાણાવાળું. આ રીતનું તમારે શેકાઈ જાય લોટ પછી તમારે એડ કરી દેવાનું છે.
હવે મેં બટાકા જે બાફીને રાખ્યા હતા એમાંથી હું થોડાક જ એડ કરીશ, થોડાક મારે બીજા કામ માટે મેં રહેવા દીધા છે. લગભગ આ 2 બટેકા હશે નાના, અને એને આપણે મેશ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. અને લાસ્ટમાં આપણે થોડીક સુગર એડ કરી દઈશું, બધા ટેસ્ટને બેલેન્સ કરી દે એટલા માટે, કારણ કે આપણે આમચૂર પાવડર પણ એડ કર્યો છે અંદર. હવે આપણે એને ઠંડુ થવા દઈશું સાઈડમાં. ઠંડુ થઈ જાય એટલે સરસ આપણે એના બોલ વાળી દઈશું. તમારે નાની મોટી જે રીતની કચોરી બનાવવાની છે એ રીતના. આપણે બધા બોલ બનીને રેડી થઈ ગયા છે. લોટ પણ આપણો રેસ્ટ કરી લીધો છે, તો આપણે એને થોડોક મસળી લઈશું. અને મસળ્યા પછી એના પણ આપણે લુવા કરી દઈશું. તમારે નાની મોટી જે રીતની સાઇઝના કરવા હોય એ રીતે તમે કરી શકો છો. આપણે લુવા કરીને બી રેડી કરી દીધા છે. હવે તમે હાથથી આ રીતે બાઉલ જેવો શેપ આપી શકો છો અને અંદર તમે કચોરી ફિલ કરી દેવાની છે. ઉપરનો જે લોટ એક્સ્ટ્રા બચે છે તમારે કાઢવો હોય તો કાઢી શકો છો, અધરવાઇઝ તમે અંદર જ એને પ્રેસ કરી અને પછી એને ગોળ વાળી શકો છો. વેલણથી પણ તમે એને થોડીક વણી શકો છો, અધરવાઇઝ તમે હાથથી પણ બનાવી શકો છો એને. તેલ આપણે વધારે ગરમ નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું છે. અને એકવાર તમારી કચોરી તળી લો છો પછી ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીક વાર પછી આપણે બીજી કચોરી તળવાની છે. અને તેલ વધારે ગરમ નથી રાખવાનું એટલા માટે. અને એને આપણે હલાવવાની નથી, એની જાતે જ ઉપર આવશે એ પછી જ તમારે એને ફેરવવાની છે. અને પછી જે ડાયરેક્ટ ફૂલી જશે ધીમે ધીમે. તો આ રીતે તમે બીજી પણ એની અંદર એડ કરી શકો છો, અધરવાઇઝ મેં તમને કીધું એ પ્રમાણે એક વખત તમે કાઢી લો અને ઠંડુ થયા પછી જ તમારે બીજી એડ કરવાની છે. અને તમારી ઉપર આવે પછી તમારે આ રીતે તેલને કરવાનું છે એટલે ફટાફટ ફૂલી જશે એ. બધી જ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે. હવે એને આપણે 15 થી 20 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેવાની છે, એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી. તો હવે આપણી કચોરી એકદમ રેડી છે, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તળાતાને ઘણી વાર લાગશે, 20 મિનિટ જેવું તો થશે જ. બંને બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. અને જે ચટણી બનાવી હતી એ પણ આપણે એની અંદર સર્વ કરી લઈશું. તમે ગ્રીન ચટણી યા તો આંબલીની ચટણી જે આવે છે એ પણ તમે ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.